ખેડૂતોના અધિકારીઓ માટે ચલાવેલા અમરેલી જિલ્લામાં લાઠી ખાતે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દુધાતે મુખ્ય ભૂમિકા ભજવીને સમર્થન મેળવ્યું છે. તો આંદોલનમાં ખેડૂતની માઠી દશા પર સરકારી નિષ્ક્રિયતા પર તીખા પ્રહાર કરતા દુધાતે કહ્યું કે ખેડૂતોની માઠી દશા બેઠી હોય ત્યારે સરકાર મુદ્દે આવે, પરંતુ વધુ લાઠીઓ વરસાવી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો આ અન્યાય સામે આપણે લડીશું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આંદોલનના સમર્થનમાં કાર્યકર્તાઓને પ્રેરણા આપી અને સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. આ મુદ્દે રસપ્રદ વાત એ છે કે પ્રતાપ દુધાતે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને અભિનંદન પાઠવ્યા હતા. તો વિરાણી આંદોલનને લઈને મુખ્યમંત્રીને માફી માંગતો પત્ર મોકલ્યો હતો, જેના પર દુધાતે જણાવ્યું કે કાળુ વિરાણીનું આ પગલું સ્વાગતપાત્ર છે. તેઓએ સાચું કર્યું, જેના માટે હું તેમને અભિનંદન આપું છું. તો આવી જાગૃતિથી ખેડૂતોને ન્યાય મળશે. તો આ વાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો આંદોલનના તેજને કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતના નેતૃત્વમાં કાર્યકર્તાઓ દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત કલેક્ટર કચેરી સુધી પહોંચી ત્યાં તેમણે ખેડૂતોની માંગ સાથે માફીનું માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. તો પરેશ ધાનાણીએ જણાવ્યું કે આ આંદોલન ખેડૂતોની લડત છે અને કોંગ્રેસ તેમની સાથે છે. તો આ કાર્યક્રમમાં હજાર કાર્યકર્તાઓ ભાગ લીધો, જેમાં લાઠીઓના પ્રતિકાત્મક નારા લગાવાયા. આંદોલનથી અમરેલીના ખેડૂત વર્ગમાં નવી આશા જાગી છે. નિષ્ણાતો માને છે કે આવા પ્રહારો અને એકતાના પગલાંથી સરકારને વળતર કરવું પડશે. તો પ્રતાપ દુધાતની આ ભૂમિકા કોંગ્રેસને જિલ્લામાં મજબૂત કરશે. ખેડૂત બચાવો સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી અમારી આ શરૂઆત થઈ અને આજે લાઠીને બપોર પછી બાબરા આ મુદ્દો દેવા માફી સાથે અન્ય 15 મુદ્દાઓની સાથે ધરણા અને આવેદનોની આ પ્રક્રિયામાં અમારી એક જ વાત હતી કે બિન રાજકીય રીતે ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માફ થાય. મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે. ગઈકાલે અમે 2 ધારાસભ્યો અમને મદદ કરી, એને પણ અમે આવકાર્યા, એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી. અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ પણ પત્ર દેવા માફીનો લખ્યો છે. ત્યારે એક વ્યક્તિ આ જાગતી જાય છે. સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય. કાળુભાઈ વિરાણીને હાર્ટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે ખેડૂત નેતા તરીકે કાળુભાઈ આ જ પ્રમાણે અવિરત પ્રમાણે આપણે સૌ સાથે મળીને ખેડૂતની રક્ષા કરીએ અને ખેડૂતના હિતની વાતો કરીએ. ખેડૂતના દેવા માફ થાય અમારો મુખ્ય મુદ્દો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.